We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. આપણે જોઈએ છીએ એસસીઆરનું પ્રોટેક્શન કઈ રીતના થાય છે, એની અલગ અલગ મેથડો, બરાબર. તો આપણે આની પહેલાંના લેક્ચરમાં જોયું હતું કે ડીવી બાય ડીટી પ્રોટેક્શન કઈ રીતે થાય છે, ડીઆઈ બાય ડીટી પ્રોટેક્શન કઈ રીતે થાય છે. મૂળભૂત 5 પ્રકારના પ્રોટેક્શન થાય છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ પ્રોટેક્શનમાં ડીવી બાય ડીટી આપણે જોયું હતું અને ડીઆઈ બાય ડીટી જોયું હતું, બરાબર. ત્યાર પછી આપણે જોયું હતું ઓવર વોલ્ટેજ પ્રોટેક્શન. હવે આપણે જોઈશું ઓવર કરંટ પ્રોટેક્શન. કઈ રીતના એસસીઆરનો ડિવાઇસ રાખેલો હોય તો ઓવર કરંટને લીધે એસસીઆરને કઈ રીતે ડેમેજ થઈ શકે છે અને એ આપણે કઈ રીતે અટકાવી શકીએ, બરાબર. તો ઓવર કરંટ એટલે કે જ્યારે આપણે આ એસસીઆર ડિવાઇસને જોઈએ, આ એનોડ, આ કેથોડ અને આ ગેટ. તો એસસીઆરમાં ઓવર કરંટ જ્યારે થાય છે એટલે કે સપ્લાય સોર્સમાંથી જ્યારે વધારે પ્રમાણમાં કરંટ આવે છે તો આપણને બધાને ખ્યાલ છે કે કરંટને આપણે કરંટ સામે પ્રોટેક્શન માટે આપણે ફ્યુઝનો યુઝ કરીએ છીએ, બરાબર. પણ અહીંયા એસસીઆરના પ્રોટેક્શનની વાત છે. તો એસસીઆરના પ્રોટેક્શન માટે કયા પ્રકારના ફ્યુઝની જરૂરિયાત હશે અને કઈ રીતે યુઝ થતો હશે, તો એના વિશે આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે સમજવું પડશે કે થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ શું છે. એસસીઆરનો થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ એકદમ સરળ ભાષામાં આપણે સમજીએ તો થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ એટલે કે એસસીઆર માટે એવો ટાઈમ કે જે એનું ટેમ્પરેચર બર્ન થવા સુધીનું ટેમ્પરેચર દર્શાવે છે. ટેકનિકલી આપણે જોઈએ તો 63.2% આપણને એવો ટાઈમ મળે કે જે એનું ઇનિશિયલ ટાઈમ અને જે ઇનિશિયલ ટેમ્પરેચર અને મેક્સિમમ ટેમ્પરેચરનો ડિફરન્સ જે છે, બરાબર, એનો 63.2% જેટલો જો ટેમ્પરેચર વધારે થાય અને કયા સમયગાળામાં થાય તો એ સમયગાળાને થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ કહેશું એસસીઆરનો, બરાબર. તો આ રીતે આપણને એસસીઆરનો થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ મળશે. એટલે આપણને એ ખબર છે કે જેમ એસસીઆરનો થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ વધારે હોય તેમ સારું, કારણ કે એસસીઆરનો ટાઈમ કોન્સ્ટન્ટ થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ વધારે છે એનો મતલબ શું થયો કે થોડાક વધારે સમય માટે એસસીઆર છે એ વધારે ટેમ્પરેચર ને એબ્ઝોર્બ કરી શકશે. અને થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ એ ઓછો છે એનો મતલબ કે બહુ ઓછા સમય માટે એસસીઆર સર્વાઈવ કરી શકશે હાઈ ટેમ્પરેચરમાં. તો અહીંયા જ્યારે એસસીઆરની વાત કરવામાં આવે છે તેનો થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ છે એ ખૂબ જ ઓછો છે. તો એના કારણે શું થાય છે કે ઓછા ટાઈમ કોન્સ્ટન્ટના કારણે થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટના કારણે જેમ એમાં હીટ વધે છે, જેમ કરંટ પાસ થાય છે, એમ ઝડપથી હીટ વધારે વધી જાય છે અને એસસીઆર ડેમેજ થવાની શક્યતા રહે છે. તો હવે એમાં આપણે એ જોવાનું છે કે એમાં સોર્સ કયા કયા પ્રકારના ઉત્પન્ન થાય છે. તો તેના આધારે આપણને એક્ઝેક્ટ પ્રોબ્લેમની ખ્યાલ પડશે. તો અહીંયા 2 પ્રકારના સોર્સનો યુઝ થતો હોય છે એસસીઆરમાં. એક વીક સોર્સ અને એક સ્ટીફ સોર્સ. વીક સોર્સ એટલે શું? વીક સોર્સ એટલે એવું સોર્સ કે જેનો ઇમ્પિડન્સ હાઈ છે, બરાબર, કે જેનો ઇમ્પિડન્સ છે એ ખૂબ જ હાઈ છે. ઇમ્પિડન્સ હાઈ છે અને એને વીક સોર્સ કહે છે. એવું શા માટે? કારણ કે સોર્સનું કામ છે શું તો કે સપ્લાય આપવાનું. હવે જો સોર્સનો ઇમ્પિડન્સ હાઈ હોય, ઇમ્પિડન્સ એટલે શું? ઇમ્પિડન્સ એટલે તમે સરળ ભાષામાં એવી રીતે સમજી શકો કે ટોટલ રેઝિસ્ટન્સ. પછી એ રેઝિસ્ટન્સનો રેઝિસ્ટન્સ આવી જાય, કેપેસિટરનો પણ રેઝિસ્ટન્સ, ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આવી જાય અને ઇન્ડક્ટરનો પણ ઇન્ટરનલ રેઝિસ્ટન્સ આવી જાય અને આખી સર્કિટનો રેઝિસ્ટન્સ આવી જાય, એને ઇમ્પિડન્સ કહેવાય. તો ઇમ્પિડન્સ જેમ હાઈ હશે એમ સોર્સમાંથી જે કરંટ પાસ થતો હશે એ ઓછો પાસ થશે, બરાબર. અને સોર્સનું મેઇન કામ શું છે કે કરંટ પાસ થવા દેવો. એટલા માટે જેનો ઇમ્પિડન્સ હાઈ હોય છે એને વીક સોર્સ કહે છે. કેવું સોર્સ? વીક સોર્સ.
બરાબર. તો વીક સોર્સ જ્યાં યુઝ થતું હોય, જે જગ્યાએ વીક સોર્સ યુઝ થતું હોય એ જગ્યાએ આપણે ઓવર કરંટ માટે જે પ્રોટેક્શન આપવું છે એમાં આપણે સિમ્પલ ફ્યુઝ અથવા તો સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. જો એનું સોલ્યુશન શું છે, અહીંયા પ્રોબ્લેમ એ છે, આપણે કાલે વાત કરી હતી એમ આની પહેલાના લેક્ચરમાં, કે આપણે મેઇન તો એ જોવું જોશે કે પ્રોબ્લેમ શું છે ઓવર વોલ્ટેજ થવાનું. પ્રોબ્લેમ શું છે, તો જો આપણને પ્રોબ્લેમ ખ્યાલ પડશે પછી આપણે જોવું પડશે કે એનું રીઝન શું છે. પહેલા આપણે પી જોવું પડશે પ્રોબ્લેમનું, પછી આપણે જોશું આર કે રીઝન શું છે, અને પછી આપણે જોશું એસ એનું સોલ્યુશન. તો આ પીઆરએસ ટેકનિક જે છે એ ટેકનિકથી આપણને એસસીઆર નું પ્રોટેક્શન કોઈ પણ રીતે આપણે સમજી શકીએ છીએ. તો અહીંયા પ્રોબ્લેમ મેઇન શું છે, તો કે પ્રોબ્લેમ એ છે કે આનું જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર બહુ હાઈ નથી થતું, પણ થોડાક સમય પછી, કારણ કે એના માટે એનો ઇમ્પિડન્સ વધારે છે. ઇમ્પિડન્સ વધારે છે એટલે ઘણું ખરું કરંટનું જે ઓવર કરંટ થશે તો એ ઓબ્જેક્ટ ઓપોઝ કરી શકશે, પણ જો એનાથી વધારે થશે તો એ ઓપોઝ કરી શકશે નહીં. તો એના માટે એ એનું પ્રોબ્લેમ છે મેઇન. એના માટે એનો ઇમ્પિડન્સ હાઈ છે એ એક સારો ગુણ છે, પણ જો એનાથી વધારે આવશે તો એના માટેનું કોઈ પ્રોટેક્શન છે. તો એમાં આપણે ઓવર કરંટનું પ્રોટેક્શન કઈ રીતે થાય એ જોશું. બરાબર, કે જેમાં એનું ટેમ્પરેચર છે એ નોર્મલ છે, એ પ્રોબ્લેમ છે. હવે એની સામે આપણે બીજો પ્રોબ્લેમ લઈએ કે શોર્ટ ટાઈમમાં જો જંક્શનનું ટેમ્પરેચર વધી જાય તો, બહુ ઓછા સમયમાં જો ટેમ્પરેચર વધી જાય ફ્યુઝનું તો શું કરવું. બરાબર, તો એના આ જે આપણો પ્રોબ્લેમ છે, બરાબર, તો એ થવાનું કારણ શું છે કે થોડા બહુ ઓછા સમયમાં પર્ટિક્યુલર એસસીઆર નું ટેમ્પરેચર વધી જાય તો આનું થવાનું કારણ શું છે, પ્રોબ્લેમ શું છે. પ્રોબ્લેમ એ છે કે ઓછા સમયમાં ટેમ્પરેચર વધી જાય છે, એ આપણો પી થયો. બરાબર. આર રીઝન. રીઝન શું છે, તો કે રીઝન એ છે કે એમાં જે સોર્સ યુઝ થાય છે એનો ઇમ્પિડન્સ છે લો છે, એટલે એને સ્ટીફ સોર્સ કહે છે. કેવો સોર્સ? સ્ટીફ, કે જેમાં ઇમ્પિડન્સ છે લો છે. હવે ઇમ્પિડન્સ લો છે એનો મતલબ શું થયો? ઇમ્પિડન્સ એટલે મેં આપણે વાત કરેલી એમ કે ઓવરઓલ રેઝિસ્ટન્સ આપણે કહી શકીએ. તો ઇમ્પિડન્સ ઓછો છે એટલે કે રેઝિસ્ટન્સ, ટોટલ રેઝિસ્ટન્સ ઓછો છે તો કરંટ છે એ વધારે ફ્લો થશે. તો જ્યારે ઓવર કરંટની કન્ડિશન આવશે ત્યારે ખૂબ જ વધારે કરંટ એમાંથી પાસ થઈ જશે. તો જે સ્ટીફ સોર્સ છે એ મેઇનલી એનો રીઝન છે, સ્ટીફ સોર્સ. અને પ્રોબ્લેમ શું થાય? એનો પ્રોબ્લેમ એ છે કે શોર્ટ ટાઈમમાં ટેમ્પરેચર વધી જાય છે. બરાબર. તો એના માટે સોલ્યુશન છે FACLF, ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ. બરાબર, ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ એ સોલ્યુશન છે સ્ટીફ સોર્સનું. બરાબર. એટલે આપણે જેમ વાત કરીએ એમ ઓવર વોલ્ટેજ માટે મેઇનલી એના સોર્સને આપણે જવાબદાર ગણાવી શકીએ કે એક કે વીક સોર્સ. તો વીક સોર્સની મર્યાદા એ છે કે એમાં એનો રેઝિસ્ટન્સ હાઈ હોય છે એટલે થોડા ઓછા કરંટ માટે પ્રોબ્લેમ નથી થતો, નોર્મલ કરંટ માટે. પણ જ્યારે વધારે હાઈ કરંટ આવી જાય છે ત્યારે એને પ્રોટેક્શન માટે આપણે નોર્મલ ફ્યુઝ અથવા તો સર્કિટ બ્રેકરનો યુઝ કરીએ છીએ. હવે બીજો સોર્સ આવ્યો સ્ટીફ. સ્ટીફ સોર્સ એટલે કે જેનો ઇમ્પિડન્સ ખૂબ જ ઓછો છે, એટલે એમાં કરંટનો વધારો ડાયરેક્ટલી અફેક્ટ કરશે, કારણ કે ઇન્સ્ટન્ટ કરંટ ઇન્સ્ટન્ટ વધી જશે. એના કારણે આપણને ઇન્સ્ટન્ટ રિએક્શન આપી શકે, ઇન્સ્ટન્ટ સોલ્યુશન આપી શકે એવા ફ્યુઝની જરૂરિયાત હોય છે. એટલે ઝડપી ફ્યુઝ એક્ટ થવો જોઈએ. એટલા માટે આપણે ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝની ચર્ચા કરેલી છે. તો આ મેઇનલી આ ક્રોસ સેક્શન છે. અહીંયા જે આપણને આપેલું છે આ છે આનું ક્રોસ સેક્શન છે, આખું ફ્યુઝ છે. હવે એની અંદરનું સ્ટ્રક્ચર કંઈક આ રીતે હોય છે. બરાબર. એમાં મેઇન છે આ ટર્મિનલ લગ, ત્યાર પછી આ સિરામિક ટ્યુબ જે આખે આખી આપણને દેખાય છે. બરાબર. અને ફ્યુઝિંગ એલિમેન્ટ, એટલે આ એલિમેન્ટ મેઇનલી એમાં સિલ્વર સ્ટ્રીપનો યુઝ થતો હોય છે. બરાબર. અને આ નેક અને આ નેકની ઉપરનો એરિયા થોડોક વધારે પહોળો હોય છે કે જેની અંદર હીટ સિંક, જેનું કામ શું છે હીટ સિંકનું. હવે થાય છે શું, તો કે અહીંયા આપણે જેમ કરંટ, ધારો કે આપણે કરંટનું કંઈ પ્રોટેક્શન, ઓવર કરંટનું પ્રોટેક્શન રાખેલું નથી, તો શું થશે કે જેવો કરંટ ઓવર થશે એવી એક કન્ડિશન એવી આવશે કે ત્યારે હઝાર્ડિયસ કન્ડિશન અથવા તો એસસીઆર ડેમેજ થઈ જશે. બરાબર. તો હવે આપણે જ્યારે FACLF રાખશું, ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ, જો એનું નામ એવું જ છે જેના ઉપરથી આપણને એનું વર્કિંગ સમજાઈ જાય. ફાસ્ટ એક્ટિંગ,
બરાબર, એટલે બહુ જ ઝડપથી કામ કરે છે અને કરંટ લિમિટિંગ એટલે કે કરંટને ઝડપથી લિમિટ કરે છે. તો આપણને અહીંયા એનો એક કેરેક્ટરિસ્ટિક આપેલી છે કે ટાઈમ વર્સિસ કરંટની કેરેક્ટરિસ્ટિક. તો અહીંયા આપણને એક્સ એક્સિસ ઉપર ટાઈમ આપેલું છે અને અહીંયા કરંટ આપેલો છે. હવે આ t.0 એવું છે કે જ્યારે ઓવર કરંટ આવે છે, બરાબર, t બરાબર 0 સમયે ઓવર કરંટ આવે છે અને અહીંયાથી O A અને D એ કન્ડિશન છે કે જો ફ્યુઝ આપણે રાખેલો ના હોય તો, અને જો આપણે ફ્યુઝ રાખેલો હોય તો શું થશે કે આ A પોઈન્ટ જે આપણને આપેલો છે તો એ પોઈન્ટે જો આપણને Tm લખેલું છે એટલે કે મેલ્ટિંગ ટેમ્પરેચર. એટલે આની અંદર જે સ્ટ્રીપ રાખેલી છે એ સ્ટ્રીપ છે ફ્યુઝની અંદર ઓગળી જશે. જેવો હાઈ કરંટ આવશે, ઓવર કરંટ આવશે, તો ઓવર કરંટના કારણે પોઈન્ટ A એટલે કે આટલા સમયગાળા દરમિયાન Tm સમયગાળા દરમિયાન એ સ્ટ્રીપ છે અંદરનું મટીરિયલ એ ઓગળી જશે, મેટલ ઓગળી જશે. બરાબર, હવે એ પોઈન્ટ પછી શું થશે તો કે કરંટ વધશે કે નહીં, તો કે સર્કિટની ડિઝાઇન મુજબ થોડોક કરંટ અહીંયાથી વધશે A થી B સુધી. બરાબર, અને ત્યાર પછીની જે એ પછીનો જે ગાળો છે એ આર્કનો છે કે જેવું ત્યાં બંધ થશે એવી આર્ક ઉત્પન્ન થશે અને એ આર્કના કારણે પછી કરંટ છે એ કન્ટિન્યુઅસલી ઘટવા માંડશે. એટલે આ જે સમયગાળો છે એને TA કીધો છે. બરાબર, આર્કિંગ ટાઈમ. આ જે છે એ મેલ્ટિંગ ટાઈમ છે, આ આર્કિંગ ટાઈમ છે. આટલા સમયમાં જે એલિમેન્ટ છે આની અંદરનું ફ્યુઝની અંદરનું એ એલિમેન્ટ બંધ થઈ જાય છે અને મેલ્ટ થઈ જાય છે અને એ પછીનો જે ગાળો છે A થી B સુધી એમાં થોડોક કરંટ વધે છે અને પછી આર્ક ઉત્પન્ન થાય છે. એટલે આ ગાળાને આર્કિંગ ટાઈમ કીધો છે. આ ટોટલ જે ટાઈમ છે, હવે આર્કિંગ ટાઈમમાં શું થશે કે કરંટમાં કન્ટિન્યુઅસલી ઘટાડો થવા માંડે છે કારણ કે મેઇન અંદરનું જે મટીરિયલ છે એ આર્ક ઉત્પન્ન થાય છે અને બળી જાય છે. અને ઉપરનું જે આ મોટો એરિયા છે તો એ હીટ સિંક છે. બરાબર, હીટ સિંકનું કારણ કે જો મિનિમમ કન્ડિશન હોય તો હીટ સિંકના લીધે એ ટેમ્પરેચરને કંટ્રોલ આપણે કરી શકીએ. બરાબર, એટલે હીટ સિંક પ્રકારનું એનું વર્કિંગ હોય છે કે જે અહીંયા એનું એરિયા વધારી દઈએ, એરિયા વધવાના કારણે એનું વર્કિંગ છે એ હીટ સિંકના આધારે ઇન્સ્યુલેશન કરવાનું થઈ જાય છે. બરાબર, અને એની આસપાસ જે ક્વાર્ટ સેન્ડ રાખેલી છે જે પર્ટિક્યુલરલી હીટને કંટ્રોલ કરવાનું અને રિડ્યુસ કરવાનું કામ કરે છે, ક્વાર્ટ સેન્ડ. તો અહીંયા આ ટોટલ જે ટાઈમ છે એને ક્લિયરિંગ ટાઈમ કીધો છે. ક્લિયરિંગ ટાઈમ એટલે કે ફ્યુઝ છે એ બળી જાય છે અને ઓવર કરંટની સામે આપણને પ્રોટેક્શન મળે છે. ફ્યુઝનું કામ એક જ છે, ફ્યુઝ વન ટાઈમ જ યુઝ થાય, એને ફ્યુઝ કહી શકાય. બરાબર, કે જે આમાં મિશ્રિત થઈ જાય છે. ફ્યુઝ એટલે કે શું છે, સંમલિત થઈ જાય છે. એટલે કે ફ્યુઝ એક જ વખત આપણે કોઈ પણ જગ્યાએ યુઝ કરી શકીએ છીએ. જ્યારે ઓવર કરંટ આવશે ત્યારે એ ફ્યુઝ છે એ બંધ થઈ જશે. એટલે ઘણી વખત એક સાથે પેરેલલ ફ્યુઝ રાખેલા હોય છે અને એ રીતની સર્કિટની ડિઝાઇન કરેલી હોય છે કે જેથી એક ફ્યુઝ ઉડી જાય તો પાછો બીજો ફ્યુઝ આપણે એટ અ ટાઈમ એરેન્જ કરી શકીએ. તો આ થયું ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝ કે જે ઓવર કરંટ સામે આપણને પ્રોટેક્શન આપે છે. એટલે હવે આખી વાત સમજાણી કે ઓવર કરંટમાં પહેલું તો આપણે SCR નો જે થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ છે એ જવાબદાર છે. કારણ કે થર્મલ ટાઈમ કોન્સ્ટન્ટ SCR નો ખૂબ જ ઓછો છે એટલે બહુ ઓછા સમયમાં એનું ટેમ્પરેચર વધી જાય છે. તો હવે એની સામે આપણે એને સમજવા માટે આપણે બે સોર્સની વાત કરેલી, વીક સોર્સ અને સ્ટીફ સોર્સ. બરાબર, કે વીક સોર્સ એટલે એવો કે જેનો ઇમ્પિડન્સ ખૂબ હાઈ હોય. એટલે હાઈ હોય એટલે નોર્મલી વર્ક કરતું હોય તો એના માટે નોર્મલ ફ્યુઝ અથવા તો નોર્મલ સર્કિટ બ્રેકરનો યુઝ થાય ઓવર કરંટ સામે પ્રોટેક્શનમાં. અને સ્ટીફ જે સોર્સ છે તેમાં ઇમ્પિડન્સ ખૂબ ઓછો હોય. ખૂબ ઓછો ઇમ્પિડન્સ હોય એટલે વધારે કરંટ છે એ ઝડપથી અફેક્ટ કરે. તો ઝડપથી અફેક્ટ કરે તો એનું સોલ્યુશન પણ ઇન્સ્ટન્ટ જ હોવું જોઈએ. એટલે એમાં આપણે ફાસ્ટ એક્ટિંગ કરંટ લિમિટિંગ ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ. બરાબર, કે જેનો ડાયાગ્રામ આપણને અહીંયા આપેલો છે કે જેમાં એકથી વધારે નેક રાખેલા હોય છે. કારણ કે એને આપણે ટાઈમ આપીએ છીએ કે જો શક્ય હોય ફ્યુઝ ના બળે અને પોસિબલ થાય તો આપણે ફ્યુઝને બચાવી શકીએ. એટલા માટે એકથી વધારે નેક રાખેલા હોય છે અને એનો ઉપર નેકની ઉપર અને નીચે મોટો એરિયા રાખેલો હોય છે કે જે હીટ સિંક તરીકે કામ કરે. તેમ છતાં પણ જો ઓવર કરંટ વધી જાય છે, કરંટનું પ્રમાણ બહુ વધી જાય છે તો પછી જે ફ્યુઝ છે એ બંધ થઈ જાય છે અને આપણે પછી ફ્યુઝ બદલવો પડે છે. તો આ રીતે આપણે ઓવર કરંટ સામે પ્રોટેક્શન SCR ને કરી શકીએ છીએ. ખૂબ ખૂબ આભાર.